માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? મજામાં ને? તો બહુ ઇન્ટ્રો ન દેતા તમને જણાવું, વિડીયો મૂકતા નહીં. ગામ બાલોટ કોયલી બેની સીમની વચારે ઉબેણ નદી ધંધુસર ને ત્રણેય વચારે, અને એક મસ્તીનું એમ કહેવાય કે ખતરનાક અને અછલ આપણે ગમે એવી વસ્તુ છે તો મગર છે ભાઈ નદીએ. અને હું તમને કેટલા દિવસથી બતાવવા માંગતો હતો. જો હામી જ બેઠી છે અને અહીંયા રસ્તો છે સામેની સાઈડ, તો રસ્તાની બાજુમાં જ રહે છે. હેરાનગતિ કાંઈ છે નહીં, અને આ 3 વર્ષથી અહીંની અહીં છે. આ સામેની સાઈડ બેઠી છે બરોબર. અને શક્કરબાગમાં તમે ન જોઈ હોય ને એવી તાજી મગર છે ભાઈ. હું ખાતી હોય તો ભગવાનને ખબર. અને તડકો બહુ આવે છે એના હિસાબે જરાક દેખાતી નથી હરખી. આમ જુઓ કેવડી છે મગર. તો આના બચ્ચા કેટલા એટલામાં આજુબાજુમાં હળિયું કાઢે છે ને રખડે છે. અને હું અહીંથી નીકળ્યો તો મને એમ થયું એકાદી ક્લિપ લઈ લઉં. હું જાતો તો મારા ભાઈને તેડવા, અને અહીંયા જ બેઠી હોય આટલામાં જોઈએ સામે એના દર છે, એમાં ભોણમાં રહે છે. એક વખત ફૂલ ઝૂમ કરી લઈ જો. અને લંબાઈની વાત કરીએ તો ભાઈ 8 ફૂટની માથેની કાંતાવાળી મગર, એમાં કાંઈ ઘટે નહીં. તો તમને વિડીયો કેવો લાગે મને કમેન્ટ કરી દો, લાઈક કરી દો. મિત્રો તમે જોયું જો મારી પાછળ જ છે. હું એટલો દૂર હતો પણ આ મગર રંગાડ કરતી નથી, પણ છતાંય કોઈને રિસ્ક લેવો નહીં. અમને તો ટેવ છે જંગલમાં રખડવાની. અમારા જંગલ દીપડા સિંહ મગેરું કાંઈક આવતું જ હોય. તો હવે હું મારા ભાઈને તેડી આવું, પછી મારે બહાર જવું છે કેશોદ. તો સાંજે આપણે લાઈવ આવવાના છે યુટ્યુબમાં. લાઈવમાં જોડાઈ જાજો. અને આપણી ગાડી આની પર પડી છે ભાઈ. જો પાછળની સાઈડ આ નદીનું દ્રશ્ય આખું કેવું લાગે, મસ્તીનું સુંદર મજાનું લોકેશન છે. જો આપણી ગાડી પડી છે પેશન પ્રો, આપણે લઈને નીકળી જઈએ. જો ઓલા મોટા થાંભલા દેખાય એની ઓલી બાજુ આપણી વાડી છે. તો ભાઈને તેડી આવું. અને સબસ્ક્રાઈબ તો કરી દઈએ. કેટલીક વખત કેવું આ રસ્તા ઉપર ઘણી વખત દીપડા જોવા મળે છે, ઘણી વખત જંગલી સુવર એટલે કે ભમણા. તો એમનો પણ ત્રાસ છે. રાતે તમે 8 વાગ્યા પછી નીકળો તો પાછળ હળિયું કાઢે ઓળે છે. મારા મોટા પણ છોકરાની વાહે છે, અમારી વાહે છે. હમણાં ઇન્સ્ટાગ્રામમાં અને દીવરાવ એવું બહુ આવે તો કુંવર વાહે થાય ને ઉનર વાહે થાય. તો ધ્યાન રાખવું જરા. રસ્તો તમે જોવો એક વખત રાતે, તો આમાં તમને નીકળતા બીક લાગે. જો આ જગ્યા ઉપર જ રહે છે. અહીંયા એક વાયુ છે અમારે જૂની, અને આ રસ્તો નદીમાં ઉતરે છે આ બાજુ. તો અહીંયા પાણી ખાવાનું મળી જાય ને તો જો અહીંયા રહે છે એટલામાં. હું જરા તમે ગાડી ધ્યાન રાખો. તો આપણે આ રસ્તો ધંધુસરથી આવ્યો સીધો કોયલી મઠ નીકળે છે. આ બાજુની સાઈડ મઠની જગ્યા આપણે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર, અને આ રસ્તો સીધો કોયલી ગામ નવો બાયપાસ નીકળો તો ત્યાં જાય છે. અને આ બાજુ આજુબાજુમાં અમારા ગામના રહે છે બધાય. તો આપણે હાલો સીધા વાડી નીકળી જઈએ. નવકણભાઈને લઈ આવ્યું. એમાં મળી ગયું સરપ્રાઈઝ. મારા ભાભી, મારી કોઈની છોકરી સપના અને રીના, અને બધા આગળ હાલ્યા જાય છે. જો આ બધા રખડી અને ભાઈગા થાયકા. આ બેન પૂગી ગયા કહેતાય નથી. જોઈ લે અમારા હું હાલે. તમે કીધા વગર ના પૂગી જાવ છો, ફોન કરતા નથી. હાલો ગાડીમાં બેસી જાઓ. સરપ્રાઈઝ પણ આવું અચાનક હોય. હાલો હવે બેનને બેહાડ લઈ. હાલ નવગણભાઈ પણ આવું કે ગઈ હતી. જો ઓલા તો હાલતા થઈ ગયા ને ખબર છે કે આ બેહાડ છે નહીં. તો આપણે આ જો દરબાર ને વિજયભાઈની એ તમે હેઠું નાખો ને. તો આ પુલ છે ને ભાઈ ચોમાસા દરમિયાન ધોવાઈ ગયું હતું, એટલે આ ડમ્ફર આવી ગયું. આપણે ઓલી જાહેર વાટીને હારવી તો જોવે ને. રિવર્સ નાખે, આમાં ધ્યાન રાખ્યા જેવું છે થોડુંક. બસ બસ બસ. જો વિજયભાઈ રાયડું નાખે ઓલી બાજુ. આ બળસેટ છે ને નદીની દરબાર, બળસેટ છે ને. હા, કાકરી નાખી દઈએ એટલે કેળો ચાલુ થઈ જાય. જો ઓલો પીનું ખોલે છે દરબાર. પાવડો લઈને જાઓ, બોલાવે ઓલો.
તો જો આને ખાલ કર્યું છે ઓલો જો ઓલ બર કે ઊભો ઊભો હાલો ઠલવી નાખો કઈ ઉલરી રહે આ કેટલું લોડિંગ આવી છે હજી આધારે નથી મોલા લાડુ નાખ ગાય ઉભા હજી આ કાંઈ દેખાણું નથી આમાં દેખતી હોય જો હવે આધાર થઈ ગયું ઉલાર નાખ્યું બળફેટનો ઢગલો ચાલુ કરવા જોઈએ કેટલું આધાર થયું ખાલી થઈ ગયું એટલી વાર હલવી નહીં મિત્રો હવે આ ભાઈ સિંહ જો લાઈટ વહી ગઈ ને ભાઈ લાઈટ વહી ગઈ છે ને હું આને તેડવા આવ્યો હતો તો હવે નીકળીએ બોલા ડમ્પર ઠલવે રસ્તામાં અને આ ઘઉં તો જો લોકેશન કેમ છે આપણું તો આપણા ઘઉં આવડા થયા છે આજે 16મો દિવસ અને પાણી અહીંયા પૂગી ગયું છે એટલે હવે લગભગ 50% બાકી છે તો 2 દિવસમાં પૂરું થઈ જશે આજુબાજુમાં બધાને વાવેતર ઘઉંના હારવારે જતા તો વિડીયોમાં કેવી મજા આવી કેવો મગર કેવી લાગી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી નાખજો આપણી ઉડી બાબત તૈયાર છે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ઢાંકણું ખોલ મેં એમ નથી